તો ગાઈઝ આજે મારી નાઇટ શિફ્ટ છે અને હું જાઉં છું રિક્ષા લઈને. થોડું રિક્ષા લઈને જઈ આવું તો આગળ કોણ પેસેન્જર બેસે છે, કોણ છે, આપણને આ મારા બ્લોગમાં બતાવીશ. તો જોતા રહો મારા યુટ્યુબ ચેનલ યોગેન્દ્ર બ્લોગ્સને. તો ગાઈઝ જો આયુષ ને જાનવી હજુ સૂઈ રહ્યા છે. બંને લોકો સવાર પડી ગયું છે. આજે શુક્રવાર છે. આયુષ ને જાનવી બંને સૂઈ રહ્યા છે. જો ઉઠાડવાનો પ્રયત્ન કરીએ. આયુષ તો ગાઈઝ અત્યારે સવારે બની રહ્યા છે થેપલા નાસ્તા માટે. તો ગાઈઝ સૂઈ રહ્યા છો. મસ્ત થેપલા અને આ બાજુ ચાય બની રહી છે, ચા. તો ગાઈઝ જો જાનવી અત્યારે બ્રશ કરી રહી છે, અંદર બાથરૂમમાં ઘૂસી ગઈ. તો ગાઈઝ અત્યારે હું રિક્ષા લઈને જાઉં છું, નીકળી ગયો છું. તો ગાઈઝ મળીશું પાછા સિટીમાં જઈને. વિડીયો તમને બતાવીશું, કયા કયા પેસેન્જર બેસે છે એ પણ તમને બતાવીશું. તો ગાઈઝ આ વડોદરાનું સંગમ 4 રસ્તા છે, ત્યાં આવી ગયો છું. અત્યારે 3 પેસેન્જર મળ્યા હતા. તો ગાઈઝ અત્યારે આ સરદાર એસ્ટેટ સર્કલ છે, આપ જોઈએ. તો ગાઈઝ અત્યારે જો હું રિક્ષા લઈને આજવા બાયપાસ, આજવા ચોકડી પાસે આવી ગયો છું. પેસેન્જર ઉતારીને અત્યારે અહીંયા સિગ્નલ પર ઊભો છું. તો ગાઈઝ અત્યારે આ સરદાર એસ્ટેટ સર્કલ છે. તો હેલો ગાઈઝ, હું અત્યારે રિક્ષા લઈને ધંધો કરીને ઘરે આવી ગયો છું. બપોરના વાગ્યા છે 1:15. તો ગાઈઝ અત્યારે જો આયુષ અત્યારે ક્રિકેટ રમીને આવી ગયો છે. જાનવી પણ જો ટ્યુશન જઈને આવી ગઈ છે. તો ગાઈઝ જો અત્યારે આ તોફુ જે બનાવ્યું છે, તોફુ સોયાબીન માંથી બનતું હોય છે, પનીર જેવું જ લાગે. અત્યારે બનાવ્યું છે, જાનવી ખાઈ રહી છે. જુઓ જાનવી, શું છે આ? ટોફુ સોયાબીનનું બનેલું હોય. એવું અત્યારે ખાવા બેઠી છો? હા. તો ગાઈઝ અત્યારે જો આ જાનવીની મમ્મી ટોફુ બનાવી રહી છે. અત્યારે જમવાના ટાઈમે ટોફુ એ પનીર જેવું જ હોય છે, જે સોયાબીન ને એ બધાની અંદરથી બનતું હોય છે. ટોફુ કહેવામાં આવે છે ને. ડીમાર્ટમાંથી લાવ્યા હતા. તો ગાઈઝ આ જુઓ. જો આયુષ અત્યારે ટોફુ ખાવા બેઠો છે. આયુષ, ટોફુ કેવું લાગે? મસ્ત. કેવું? મસ્ત. મસ્ત લાગે. તો અત્યારે ટોફુ ખાવાનું. શું મળે અંદરથી? ખબર નહીં. હે? સારું લાગે એટલે ખાઉં, મને નહીં ખબર. એવું સમજો જઈ. જાને ટોફુમાંથી શું મળે? ટોફુમાંથી પ્રોટીન મળે. એવું એટલે ખાય છે? હા. જો જાનવી ટોફુ ખાવા બેઠી છે. જાનવી જો, જાનવી ટોફુ ખાઈ રહી છે. જો તો ગાઈસ અત્યારે ગુજરાત અને કેકાર વચ્ચે મેચ ચાલી રહી છે. આયુષ મેચ જોવા બેઠો છે. જુઓ આયુષ બહુ એક્સાઇટમેન્ટ થઈ જાય છે, એકદમ એક્સાઇટ થઈ જાય છે. વિકેટ ગઈ છે અને કેકેઆર રિવ્યુ લીધો છે. જો આયુષ જો જોયું. તો મિત્રો, હું કંપની પર પહોંચી ગયો છું અને આ બ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ. અને આ બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ યોગેન્દ્ર બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો.